કેમ છો મિત્રો? હું રાજેન્દ્ર, આપનો મિત્ર. હવે વાત કરવી છે કે આપણે દરેક વખતે સારા રહીએ, સારો સ્વભાવ રાખીએ. તો એનો મતલબ એ નથી કે સામેવાળા પણ આપણી જોડે સારા રહેશે. એનું એક ઉદાહરણ આપું તમને. હું એક લેબર કોન્ટ્રાક્ટર છું, સિવિલ કોન્ટ્રાક્ટર. માણસો છે મારી પાસે. મારા માણસોને ઘણી સારી રીતે રાખું છું, સારા વ્યવહારથી રાખું છું, પૈસા કાપતો નથી, પૂરા પૈસા આપું છું. તો પણ માણસો આપણી સાથે કેવી ગદ્દારી કરતા હોય છે એનું ઉદાહરણ તમને આજે જણાવું. કહેવાની વાત એ છે કે મારા મિત્રને ત્યાં મેં એક સાઇટ કરી ઇલોરા પાર્કમાં. મારા મિત્રના સસરા ત્યાં આવતા જતા હોય, આપણો કેમ છો, શું છે, રેગ્યુલર આપણું અપડેટ લેતા હોય એટલે સંબંધ બંધાય. મારી ગેરહાજરીમાં એમણે મારા માણસોનો નંબર લીધો. કામ પત્યા પછી માણસો મારા 2-4 દાડાની રજા લઈને એમને વતનમાં ગયા. પછી એ ભાઈ જે ત્યાં આવતા જતા હતા એમણે મારા માણસને ફોન કર્યો અને એમનું પોતાના ઘરના કામ માટે ડાયરેક્ટ બોલાવી લીધા. અને મારા માણસો પણ જેઓની જોડે હું સારો સંબંધ રાખું છું એ પણ ત્યાં જતા રહ્યા, મારા કરતાં 100 રૂપિયા વધારે લેવા માટે, હાજરી પર કામ કરવા માટે. ત્યારે આપણને એમ થાય કે જે લોકો આ લેબર સાથે સારો વ્યવહાર નથી રાખતા, પૈસા દબાઈને રાખે છે, હલકાપણું કરે છે, ગાળાગાળી કરે છે, તે સાચા છે. આપણે સારો વ્યવહાર રાખીએ છીએ તો આપણે ઘણી બધી વખતમાં પસ્તાવાનો વારો પણ આવતો હોય છે. એ વિશે બોલો, તમારું શું કહેવું? કોમેન્ટમાં જણાવજો.